તો યાર મેં તમને પહેલા તો સમજાવ્યું યાર. તો ભાઈ યાર અમે તો આવીએ પછી જમીન બમીન જોઈએ યાર, માપણી બાપણી કરીએ પછી ખબર પડે ને કે જેટલો ભાવ આવે. અમે પાછી પાર્ટી હોય, અમે રાજી હોય, તમે રાજી હોય તો મેળ આવે યાર. તાન ભાઈ એમની ના મેળ આવે ને યાર, તો સવાલ જ નહીં ને યાર. એમાં પાછી અમારી પાસે ગોઠવણી હોય ને થોડી, અમારું કમિશન બમિશન યાર. તાન ભાઈ ના ના યાર, એ તો જમીન ઉપર આધાર હોય બરોબર. જમીન જેવી હોય, જેટલી જમીન તમારી ફેલાયેલી એટલો દામ હોય એનો બરોબર. કોઈ વાંધો નહીં, ગોઠવો તમે તાર, તમે જ્યાં કહો તારા અમે આવીએ, જમીન બમીન જોઈએ, પછી માપણી બાપણી કરીએ, પછી એના ઉપર ટકાવારી કાઢીએ કે જેટલું અને જેટલા પોણી છે જેટલું નહીં બરોબર. એટલે મહિના ચેર રાખું એટલે યાર, મહિના ચેર તો પછી લોબું નહીં થઈ જાય. અચ્છા એવું લગ્ન ને એવું હોય, પાછું બહાર ફરવા જવાનું હોય એમ, શિમલા મનાલી ને એવું એમ. સારું સારું, કોઈ વાંધો નહીં, ફરી આવો. અમે બી ગોવા તો ફરીને આવ્યા હાલ જ, કે હવે નવરા પડ્યા આવીએ ને હવે ધંધો ચાલુ કરો. તમે ફરતા હો હવે, વાંધો નહીં. મહિના પછી પાછો કોન્ટેક્ટ કરજો, જે હોય તમને કહીશું અમે. તમે મને એડ્રેસ નાખી દેજો, અમે આવીશું જોવા બરોબર. એ સારું હો, મળીએ હેડો. સારું, ગરમી અરે ઘરમાં 4 એસીઓ લગાવેલી હ તોય રહેવાતું નહીં. આ ગરમી શિખર શું કરવા બે મારી નોખશે હવે તો. હો લાગે એટલે આ એક ફોન અબી હાલ કટ થયો, આ બીજો ફોન આવ્યો. હલો હા કોણ? અરે પોપટાબા બોલો. ઓહ પોપટાબા બોલો ને. અરે એક સંબંધી નંબર આવ્યો તમારો. હા શેના માટે? એટલે જમીન વેચવાની મારી. હા તે વેચી નાખીએ. મહુ કેટલા ટકા લેશો? એ તો તમારો જમીન બમીન જોઈએ પછી બધું ફોર્મ થાય. અત્યારે કોઈ ના કહી શકીએ, અત્યારે અમે બે ભાગીદાર છીએ. હવે તો આઈને જોઈએ તમારી જમીન ચમની છે, ટકાવારી કાઢે પછી ખબર પડે તમારી જમીનની. 5 વીઘા વેચવાની. એ તો હવે હું આઈને જોઉં ને કે 5 વીઘા હ કે 4.5 જ છે. તમને તો પાકું થોડી ખબર હોય યાર. ખબર હોય ને યાર, અમારા બાપ દાદા ની જમીન કેમ ના ખબર એવું? હોય? એ તો હાર તો તમે અત્યારે એક કામ કરો, મને એડ્રેસ ને તમારો નંબર નાખી દો. અમે એડ્રેસ ઉપર આવીને તમને ફોન કરીશું બરોબર. 2 જણા લોકેશન નાખી દો તમે, નંબર પર ના હોય તો. હા તો લોકેશન નાખી દો, અમે આવીએ બરોબર. તમારો નંબર નાખી દેજો. અને તો સારું યાર. હો હા હા પા ફોન ઉઠાવજો, કટક ના મારતા. 24 કલાક જમીન માં જ ઉઈ હોય. એવું તો સારું, છાતી ઉપર કરીને તો નહીં જવાની ને? ના, જમીન નેચો ઊંઘું. એ સારું હેડો આવીએ અમે. આ મહિને સારું કોમ થયું છે. આ મહિને હારી દલાલી પાકશે. આ ફેર દલાલી પાકે ને તો બીજા 2-3 આવા ગુનાના દોરા બનાવવા હા ને. આ ફેર તો સ્કોર્પિયો લેવાનો વિચાર, કાળો બ્લેક ઘોડો ઉભો કરવો આ ફેર તો. હલે આ પણ મારો ભાગીદાર કેટલો રહ્યો દેખાયો ને, પેલી જમીન વેચી ચાંદનો ફોન કરો. અલે આ કચરાબા, અલે આ ચેટલો હો તમે તો ભલા માણસ દેખાતા નહીં. પેલી જમીન વેચી તાંની તો પછી દર્શન જ નહીં આલ્યા. પૈસા નહીં લેવાના કહું ભાગીદારી ના. પૈસા શું કરવાના? પૈસા દલાલી કરી તો પૈસા ખૂટતા જ નહીં આપણા જોડે. એ તો ખૂટતા નહીં, એ તો આપડે ભગવાન માતાજી ની મહેરબાની હે. પણ અત્યારે તો લઈ જાઓ, પેલા ભાગીદારી ના પૈસા મારા ખીચામાં પડ્યા. એવું હોવા ને અહીંયા આપડે રોજ આપડી બેઠકે બેહીએ ને, આપડી બેઠકે આવો. બીજી એક વાત કહું મસ્ત, આપણને એક વાત મળી છે. ના હોય ઓવા એવું હોય? હા ફટાફટ આવો. આપડા ફાયદાની બીજી એક વાત છે. અને એટલું વિચાર લેજો કે આ મહિનામાં આપડે સ્કોર્પિયો બ્લેક ઘોડો તો ઉભો જ છે. કારો આવે રહ્યો. ઓવા સ્કોર્પિયો ઉભી જ છે આપડે. પણ હું ચલાવીને આવે કંપનીમાં. હા હા વાંધો નહીં, પણ આવો તો ખરી. પેલા જમીન ની દલાલી તો પકાઈએ. આવો ફટાફટ આવો. હા લે ગરમી તો શું કરશે ને યાર. કચરા ને કલાક નો ફોન કર્યો છે કે ચો રે આવ્યો નહીં હજુ. એક તો એ કંટાળો આવે બેઠો, પેલો ઘરા કે હાથમાં આવ્યો નાહી જાય રહ્યો. બીજોની બાઈકો ઉપર બે ભૂસકા મારે હતું. કેટલું કમાય લે છો મેલે તું? જા તું જા, અમારી કોમ ની વાત કરવા દે. ચાલ જા. મને પૈસા કરું. આપણા બાપ દાદા પણ ગધેડા ઉપર ટ્રેક્ટર ઉપર આવી જાય, બાઈકો ઉપર આવી જાય. પણ તું શીખર હું કરે આટલી જમવાની દલા. આ હોનાના દોરામબુરા પહેરાય એના કરતા એક બાઈક લાવી દે ને હારા. તો કોઈના મહેણા તો ના મારવા પડે, મહેણા તો ના અભડવા પડે. તારે પેલા મહેણા મારીને જાય બધો. યાર ઇજ્જત ના ભવાડા કરે. કોઈ ને એવું બધું નહીં રાખવાનું. તો ભાઈ બંધ તો મારે એમાં હું કારણ આ પેલી જમીન, આ પેલી દલાલી પાકી તારનું બાઈક બોલ. એટલે કોઈના જોડે માગવું તો ના પડે.
ના ના બરાબર તું આપણે એક લઈ લે આવો. ના ના આપણે તો હજુ બરાબર દલાલી કરવાની પછી લાવવાનું હોય ડાયરેક્ટ કાબિયાલ વાત આપણે દલાલી પાકવા દે, આપણે સ્કોર્પિયો જ લેવી હે. હા એટલે તું ચલાય હું બેહી રહી એમ હા તું શેઠ નહીં મારો ભાઈ એટલે તું તું તમારો. ના ના ભાઈ હું જ ચલાય હવે તો આ આ તું મેણા ચલાવજે. બેણા ખાવાના તારા પેલો તો પેલી મેણો દલાલી મારી બાકી ગયો, લેવી તું એ મેણો નહીં મારે. ભાગીદાર લેવાની ને ચમ નહીં લેવાની કેટલા આયા ભાગમાં મારા લે, મેં પૈસા પડી જાય. લે લે હમણાં તો પૈસા વધી અલે, ગયા આ પૈસા તો જો પડી જાય. લે આ બધા મૂળિયા લો લઈ લે અને ગણી લેજે લાખ રૂપિયા પૂરેપૂરા બરોબર. અને પછી ગણી ના બાજુ આય ભરોસો તો તને હે નહીં મારા ઉપર, કોઈ દાડો રાખતો નહીં. પૈસામાં હું હોય ને વ્યવહાર નહીં રાખતો પૈસામાં વિશ્વાસ કોઈનો નહીં એ તો મને ખબર હે. વિશ્વાસ તો પૈસાની બાબતનું તો બાપા ઉપર ય નહીં રાખતો. ખબર હું તને એક વાત કરી હતી ખબર હે? કહું એક મસ્ત ખુશખબરી હે. વાહ વાહ બીજી એક 5 વીઘાની દલાલી આવી હે મજબૂત. હું વાત કરે અરે એને મેં હે ને હા? એને મેં આપેલું કીધું ખબર હે? આપણે ડાયરેક્ટ ભાવ કહી દેતા હતા ને, એને મેં આમ કીધું કે અમે આઈને જમીન જોઈએ પછી જેટલી ટકાવારી ને એના ઉપર અમે કમિશન લેશું. એટલે આપણો બિઝનેસ આપણે સક્સેસમાં જ છે. ઓ તો ગણા છે નહીં એટલે તો મેં તને એવું કીધું કે આફેર તો સ્કોર્પિયો ઊભી જ છે, 3-4 હોનાના દોરા ઊભા જ છે, દિવાળી આપણી સુધરેલી જ છે. એટલે આ પૂરેપૂરા જ છે. લે ભલે ભાઈ ગણી લેવા દે ને ભાઈ ઘેર જઈને પીવો ઓછી એક નોટ ને આખડા તો પાછો આવું એટલે આ શી ખબર કોનો બાપો આવો તો નાર્યો આવો હ, કોઈના પર કોઈ વિશ્વાસ મેળ્યો જ નહીં. પૈસામાં વ્યવહાર નહીં પાણી બોટલ તો મંગાય કોમે. એ બધું કોઈ ના હોય આપણું નામ દેજો હોટલે જઈને જા મારવા લીધો તો એકવાર તો મારવા લીધો તો ના આવ્યો તો અહીં રણ છોડતો. તને ખબર નહીં તાન જા ખાલી હોટલે મારું નામ દેજા એક જણા તો સીધી ચાવેડી હતી મોઢા ઉપર બચી ગયો. આ તો એ તો પૈસા બાકી હતા આલી દીધા ને ભાઈ મોઢા પર તો ગધાડા કહેવાય ને મને. લે એ તને હું કહેવાનું મારું પર્સનલ હોય તો સારું ખબર પેલા ભાઈએ ઉભો કમ્પ્લેટ હો એક નોટ ઓછી નહીં ના હોય પોપટાનો હિસાબ. પેલા ભાઈએ એડ્રેસ મોકલી દીધું હોય બરોબર, વધારે આગું નહીં, 500 મીટરના અંદર અંદરમાં જ બતાવશે આટલાનું ચોકનું છે બરાબર બરોબર. એટલે આપણે હવે તો જઈએ જમીન બમીન જોઈએ એની બરોબર. એટલે આફેર એની જમીનમાં કેવો પ્લાન બનાવો ખબર હે? કેવું એક ગ્રાહક હે ને એવો પકડવો ને કે એરો કમિશન આલે અને આયરો આપણો કમિશન આલે એ તો એ જ થાય ને બરોબર. લે હેડ જઈશું અત્યારે જ આ પૈસા મેકવા નહીં ઘેર પણ પેલો પછી કે હું નેકરી જાય આમ કહેતો તો પછી સટકી જાય તો પછી હાથમાં નહીં આવે. એક ગ્રાહક તો હાથમાં જતો રહ્યો કે મહિના પછી આવે કે વાંધો નહીં ને પૈસા તો પછી અમે કીધું બાઈક લેવ ગેડી બાઇક તો લેવી જ પડે ને. લે ચાલે બાઈક ગેડી નહીં જવાય અલ્યા લેવી પડે ગરમી તો લે જો. હેડી ને એટલે અલ્યા રેલા ઉતરા હારું, એટલે મારા તો પેટ્રોલ ભરે બેવું જ છે ને જવા દે ઘેર આખી 4-4 ઇસ્યો લાગી તો નહીં રહેવાતું. હવે ઘરની વાત ઘેર આવજે ઘેર લાગી ઓમાં લાગી ઓમે લાગી બતાય બતાવજો બે રનિંગ થાય એટલે ઓ પેલા રોડ ઉપર ચડશે ને પવન આવશે ને એટલે કે એસી આમ કે છે આલે એ તો એવું જ હોય. સારું યાર માર તો બે જેવું ને તારી આમ કરી પડે પાટો નહીં હો પણ આ હું ચમ આવડી રે બૈરો પાણી ચમ તો લેવું? લેવું લે પહાડ કોક આવતો હોય ગાય ગા તો મને તો દેખાય ને ઠોકો બોકો તો પારી એટલે આમ બેહું તો હું મને તો કહેવાય ને પૂરે ઠોકે તારતું તું. લે પેલો ગાય ગા આવતો હોય તો બ્રેક ના હોય તો મને તો લે, ભૂસકો આ મારતા ફાવે ને ફોનમાં લોકેશન ચાલુ કરીએ મને કહેજે કઈ બાજુ જવાનું. લે આ બહુ નવું ચાલ્યું કઈ બાજુ બોલ. જવા દે સીધું જવા દે સીધું જવા દે એ આગળ બરોબર આવે આઈ જા બોલો સીધું જવા દે એટલે હજી અંદર જવાનું અલ્યા નેત જ જો પણ ખાડા જેવું આખું જંગલ જેવું તોય બાઈક જાય. લે ચો ખાડામાં બતાય, સીધું બતાય, તો બતાય, હોય મને તો બધું location સીધું બતાય. દેખાય લોકેશન બતા. આ લે બધું સીધું હોય ચો ખાડા લે ચો જોતો. ખાડા આ ખાડા ચો ખાડા એ આ એ ખાલી ખાડા કરે ચો ખાડા હું જો. બાઈક ઉપર ઊંધો બેહ્યો લોકેશન એનું બતાવો આરા ગધાડા. અલે ઓલે લેડ અહીંયા બાઈક નો લોક માં નથી હટતા જવું પડે. તો બાઈક પકડ લે હો ગરમીના અલે બૂટ તો પણ તું હવે અડારી લઈ જાય બાઈક લઈ લીધી હોય તો યાર મારા ભાઈ બાઈક જાય એવી જ નહીં, તું જોતો ખરી. અલે આ બહુ પેટ્રોલ ભરી જાવ એટલે હું નખાઈ દેવા લે લોકેશન તો આજે પણ બાઈક લઈને આ સારું હતું અલે આઈ છો બાઈક ગાલે પોદરા મોદરા જો ને બધું દેશી ટાઈપ. હેડ લે પોદરા ભલે રે પોદરા આપણે હું અરે બાઈક તો ઉપર થઈ નીકળી જાય અલે પણ હું એમ વિચારું કે થોડા ટાઈમ પછી માર તો પેલી સ્કોર્પિયો લેવી બ્લેક ઘોડો પર એ ચોઈ ગાલીશું. લે એ તો ટાયર ઉપર થઈને જતા રે પોદરા નું લેવા દેવા અરે ના જાય. વાત કરે કેવી લે હારે તો હવે શું કરવાનું આનું બસ આઈ ગયું હેડ પણ આઈ ગયું કસા. લે હું હેડા તાકી નાખ્યો તે તો સારું પેલા ફોન કર બરાબર પેલા જમીન વાળાને ઓ એનો નંબર તો હતો ઉપર ફોન કર. ફોન કર હતો કરો સાતો
અલે હાલો અલે અમે તો યાર હેડી હેડીને થાક્યા કેટલા છો ઓવા એક જમીન તો દેખાય મોટી દઈ એના સાઈડમાં વાબો વાયડો ઓબા ને ચો ઉભા વચ્ચે બાવરી અમને દેખાતા ને અમે આઈએ ઓબા જોડે હો હા લેડર એને મળી જાય તું એડવાન્સ કરજે ફટાફટ બોલ ના કરે એટલે તો બોલું જ છું એટલે કચરા હેડો ઓબામાં તાકી રહ્યો હેડો જ લાગો હો માલિક હોવા ગયા પણ એને ઘેર્યો તો નહીં ના ઓબા ખાઈ જો લાગે એરી બધી એવું જ લાગા કે હવે કઈ ગયો હોય તારે પણ તમે ફોન કર્યો તો દલાલી માટે આગળ કરે તો ચટણી ભાઈ બનાવી એ ભાઈ કેરીઓ પોતા પણ શિકાર મળતી જ નહીં એમનો આ ઓબો જેવો કેરીઓ નહીં આવતી આના ઉપર ઓબો આટલો લોબો લોબો એટલે ખતરનાક લોબો બહુ લોબો આ તો પણ એક કેરી રાખી નહીં મને ચટણી જેવી એ નહીં રાખી નહીં મને હાલ લે આ પણ ઠંડુ ને ગરમ તો કરાય કોઈ યાર તમે પીવડાવ તો ખરી કોઈ હું ઠંડુ ને ગરમ અમે બેસે ઠંડુ ને ગરમ લાવું મારે ખા પૂંચી ખાવા કશું હોય નહીં ને એટલે તો જમીન વેકવા કાઢી યાર આ તો હાવ લુખો આરા તો કાઢીએ ભાઈ પેલું બંડલ લે કેટલા જોઈએ બોલ ને ટોકન આલ દો એક 500 ને તું હાલ લે લે ભિખારી ચા લે બા પી મંગાય હવે તો લેજે ઠંડુ મંગાય દલાલી આપણે કરવા આ ક્યારે કરવા ના હોય દીક્ષાન બાર બસ જા મિલ દે ને બિયાલ તું હેતી ઘેર જાય તમે જમીન વેકાની વાત કરો ને ઠંડુ ને ગરમ મારો ગોળી યાર લોચા થઈ ગયા લે જમીન વેકાની વાત કરો આ છોકરો હું લેવા બોલાયો લે નો હમણાં લે એક ઠંડુ ને ગરમ લેતા અલે ઓય ગરમ લઈ લે પાણી ઠંડુ લાવજે સોડા બોટલ લાવજે હા બોટલ લેતા જા બરાબર અને એસી ચાલુ કરો ચાલુ થાય આ તમે દેખાતું ને આગળ એસી ચાલુ કરે પોપટા મારા લોચા થઈ ગયા લાખમાં પહોંચો જતા રે મને પહોંચો ઠંડુ પીવાનો પછી પહોંચો ભિખારી દાન આલ દીધો દાન આલે પણ ઘેર હિસાબ આલવાનો અરે બહુ પૈસા આપણા જોડે એવું રોવા લે બીજા પહોંચો લાવ યાર મરચું લાવવાનું હોય પૈસા જોઈ તો તોટ્યો એ દાળ ભાત લાવવાના મારા પૈસા ના મને જ પાણી પાવા અરે તમારા જો યાર જમીન વેચાયેલો તમને નહીં મળે તમે કેવું કરો કાપી લઈ અમે પહોંચો થોડી છોડ્યું ના એવું ના કરે ને પેલા પહોંચો હિસાબ કરે એ પોકતા એવું ના કરો ને પહોંચો કાપવાની વાત હાલ હું કહું હવે મેન મુદ્દા ઉપર આવે છે જમીન વેચવાની હા રી જોઈ લ્યો આ દેખાય તમને આ રે આખી જમીન એમ કેટલા વીઘા મને તો ખબર નહીં તો તમે તો 5 વીઘા કહેતા હતા ને તો હું તો ઉચ્ચક માં કીધું લાવી લે ભાઈ તને પીડા પીડા કે ભાઈ પેલા જમીન ના ખૂણા જોવા પર જો ખૂણા જોવા આછી વાર લે કચરાબા આ રી આખી આખી જોઈ લે ભાઈ આખી જમીન તો બરાબર બધી તમારી હે ને બધી મારી જ છે ને તાકા નહીં હોય મારા દાદા રેતી મને આલીને ગયા તો મારી જ થઈ ને જમીન બરાબર પણ કચરું વધારે લાગે સાફ નહીં કરતો કચરું તમે કરવાનું તમે હું લેવા દેવા ઓકે આઈ સી એવું આવું આઈસી ના આઈસી મળી આ જમીન કુકેરો અલ્યા ચમ બરોબર ઉકેરો પડ્યો અલ્યા એ તો વાંધો નહીં એટલે એનું પડ્યું એવું પણ કચરાબા મને આ જમીનમાં થોડો ડાઉટ લાગે હ ખેતી કરવા લાયક જમીન નહીં યાર આપણે તો ખેતી કરવા જોઈએ અલે મારા બાપ દાદા ખેતી કરીને તો મરી જાય ને મુએ મરવા પડ્યો છું અને તમે કે ખેતી નહીં થાય મરી ગયા તારા બાપ દાદા તો આમાં હું જ બચ્યો તું એ જતો જ રહે ટૂંક સમયમાં તું ટકવાનું નહીં તમે કોઈ કરો તો જીવ યાર સાહેબ કરીને પછી ભલે જ મરી જાય પણ કોઈ કરો ખરી જીવ થોડો હા તો વાંધો નહીં મને તો કોઈ વાંધો નહીં તો કોઈ વાંધો તું ભાવ કહી દે અમને અમે કરી દઈશું ગતિ લે હું ભાવ ના બંડલ ની સુંગતી આલુ એટલે ખેંચાય એટલે આ તો 1 વીઘાના 25 લાખ કે એ જમીન તો જો પથરા વાળું જમીન ને 1 વીઘાના 25 લાખ એટલે કચરા ભાઈ આ તો 25 લાખ કરે આ પથરાના તો કોઈ 25 લાખ રૂપિયા મળતા રહેવા દે નહીં લેવી અરે પણ ઉભો તો રહો તમારો તો ભાવ કહેતા જો કહી દઉં 17 લાખ રૂપિયા આલે ના હો 18 લાખ તો 18 લાખ રૂપિયા આલે એટલા ના હો વાત કરા એટલે આ તો અમે નહીં મોનતો ને અમે નહીં બોલતો જો એક છેલ્લો ભાવ કહી દઉં અમે દુખિયારો લાગે એટલે છેલ્લા 19 લાખ ના 50,000 1 વીઘે મળશે ના એ 19-50 તો ના પોહાય તો હારું તમારું નહીં અને મારું નહીં કાનું હારું તો તમારું 20 લાખ 50 ના લાખે લાખ કાઢનો અને બોનું આલ દે પત્તો ના કરાજો 500 વાળા પાર ખર્ચે અમે તો આતે તો આપણે પૈસા લઈ લેજે સમજી જાનો એવું લે ભાઈ હાલ દે ગનવાળા ચલ ના
આ ટોટલ ને ગેજિંગ ગંજી આ જા. ખાલી બોનું જ છે પૈસા તો બરોબર. તને બહુ આલવાના અમારે જા. હો ને આરામ કર જમીન નહીં લીધી ને પેલા ઠુવા મારવા માંડ્યો વાગીને પછી જાગી ઓને પેલા હાલ દીધી હોત ને તો આટલી જફા મારી સાચી વાત લે તારના હા બોલો તું તો પેલું ઠંડુ પીવડાય ને એ ઉતરી ગયું હવે ખબર બોનું અનાલ દીધું હો હમ આપડે ને પાલટીને લેતા પાર્ટીને લેતા આવીએ. પણ હારો તાન પાલટી બરોબર. નહીં લાવવાની જેમ કે પાલટીને બતાવીને નીકળી જયું એ તારી વાત સાચી પણ પાર્ટીનું ઉધવાનું ચાલુ કરી દે બરોબર અત્યારે ઘેર જઈને ચા બા પીતા આવીએ અને પછી પાર્ટીનું ઉધવાનું ચાલુ કરી દઈએ બરોબર લેવડો પાલટીને તો પક્કા લાવે આપણે બોલ મારી અંબે જય જય અંબે. હાલો અરે ભાઈબંધ આપણે જમીન રાખી દઈએ ઓવા લે આવીએ તારે ઓ ભાઈ હા ચાલુ રાખજો હા હું ફોન કરું તને બોલો જમીનની વાતો કરતા હતા ને અરે જમીન એક જગા આપણે પડી હે મારી જ છે પણ એ વેચવા કાઢીએ મેં બરોબર કેમ એટલે શું ખોમી હતી જમીનમાં કોઈ ગોમી નહીં ભાઈ આ તો હવે કોઈ હાચા વાળું નહીં ડોહા બોહા કોઈ રહ્યું નહીં હવે હું એકલો છું એવું છે તો હાચવા કોણ એટલે મૂકો આયા વેચી મારું થોડા ઘણા પૈસા છોકરાને લંડન મોકલી દઉં ઓહો તો પૈસા યાર એના બીજા કાઢા પૈસા આના જોઈએ બે છોકરા અમેરિકા અમેરિકા હા સારું બોલો કહેવાય તમારે કેટલું બોનું લેવું હોય એમ કયો ખાલી જમીન કેટલી હોય ને કેટલું બોનું લેવું હોય પા મેલો તમારે જમીનનો વિષય આપણા ને 5 વીઘા હા વીઘાના ને 30 લાખ રૂપિયા રાખ્યા છે ઓહો 30 લાખ રૂપિયા 30 લાખ તો વાંધો નહીં કઈ જગ્યા હા જમીન જમીન તો હારી આપણે રિંગ રોડ ના પટ્ટામાં હા પેલી જોયો પટ્ટો વરિયા ને પેલો આવા રસ્તા ઈ જ ને? હાઈવે ના બાજુમાં જ કાતો કાટ એરી જ છે હા એ રીત છે ઓહો બરોબર લે આવ્યો તો કયો ડીલ કરી દઈએ હા 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 બોલો હવે તમે બોલો બોનું કેટલું લેશે એમ કયો પેલા ડીલ જ છે આપણે તો બધી બહુ બોલો તો પૈસા હવે મને તો મને ફોન ઓના જો લઈ લઉં વી લઈ લઉં નહીં પેલા વી લઈ લઉં વી હાલ દો બોનું 20,000 20,000 બોનું ઓહો 20,000 નહીં 20 લાખ કહું લેવાના લે 20,000 નહીં 20 લાખ રૂપિયા લેવાના બોના 20 લાખ જમીન આ તો કોઈ લાખ લે, આ તો રૂપિયા કોઈ- હોય લાખ રૂપિયા તો કોઈ ટ્રેક્ટર વેચ્યું હોય તો 50 લઈ લઈએ વાત કેમ કરો તમે લેવી તો લે મારજો તો બહુ ગ્રાહક પડ્યા લે 20 લાખ તો હતા છે બોનું યાર ઘણી જમીનો લીધી ને ઘણી વેકી મારી એવું તાન હા તો લાવો જે મળે લઈ લો ને લાખ તો લ્યો લાખ એક હારું આ હારું 50 આ 50 50 બરોબર અને આ રે લ્યો 50 લાખ થયા બરોબર લાખ બીજા હું તમને રૂબરૂ મળીને પછી કરી દઉં કોન્ટેક્ટ કરીને તમારે ઘેરથી આલી જાઉં બરોબર ઘેર આવીને તમે તમારા નંબર લાવજો બોલજો નંબર લઈ લો મને ફોન કરજો હું તમને મળી જાય હા લાવ તમારા મારા મિસ કોલ મારી દઉં મારજો. બરોબર એટલે નંબર આવી જાય આપણા ભાઈ આપણે મળીએ તમારે પાસવર્ડ શું હોય 97679 બરોબર હા લે યાર તમારો 97679 સારું લ્યો હેલો એક કામ કરો આ તમારામાં ને નંબર નાખી દીધો મેં એડ કરી દીધો પછી વાંચે તમે મને ફોન કરો એટલે હું તમને આલી જાઉં બરોબર વાંધો નહીં પૈસા તો મળી ગયા હવે પેલા પોપટાને કહી દઉં ફોન કરજો પોપટાના સેટિંગ કરવું પડશે મારે પોપટાને ફોન કરો જમીનનો સોદો થઈ ગયો પોપટાને બતાવું કો 25 મત થયો મેં તો 30 માં કર્યો પણ મારે ફોન કરીને હવે પૈસાનું સેટિંગ કરવું પડશે ફોન બે પણ પૈસા બધા બેંકમાં પડ્યા ને એટલે સેટિંગ કરી લઈએ પહેલાં હેડો લીલું